Hello students, our lesson number 9, that is Introduction to Database Management System, that is DBMS. Clear? Now we have to learn about DBMS. What do you mean by DBMS? Why we are using DBMS? First of all, we have to learn what do you mean by data, what do you mean by information, then database, then DBMS, and then RDBMS. These 5 keywords are important in this lesson. Clear? First of all, DBMS stands for, the full name of DBMS, that is D stands for data, B stands for base, M stands for management, and S stands for system. Clear? Database Management System, that is DBMS. Now we have to learn what do you mean by data, what do you mean by base, and management system. So first word, that is data. Data means what? Data means raw fact or figure. Raw fact or figure. Raw means what? Raw material. We can say raw material. Raw means what? Raw fact or figure means what? Data. Data means what? If you want to build a apartment, if you want to build an apartment, જો તમારે અપાર્ટમેન્ટ બનાવવું હોય, ઘર બનાવવું હોય, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું લાવવું પડે? સિમેન્ટ લાવવી પડે, ઈંટ લાવવી પડે, એ બધી વસ્તુ કલેક્ટ કરવી પડે, તો એને કહેવાય ડેટા. શું કહેવાય? ડેટા. ડેટા મીન્સ વોટ? રો મટીરિયલ. ડેટા મીન્સ વોટ? રો મટીરિયલ. ઇફ યુ વોન્ટ ટુ મેક એની રેસિપી, ઇફ યુ વોન્ટ ટુ મેક એની ડિશ, જો તમારે કંઈક ડિશ બનાવવી હોય તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ કલેક્ટ કરવી પડે, તો એ ઇન્ગ્રીડિયન્ટ્સને કલેક્ટ કરો એને કહેવાય ડેટા. એ ડેટાને પ્રોસેસ કરે ને પ્રોસેસ થઈને જે મળે એને કહેવાય ઇન્ફોર્મેશન. એને શું કહેવાય? ઇન્ફોર્મેશન. ડેટા મીન્સ વોટ? રો મટીરિયલ્સ. એ રો મટીરિયલ્સને પ્રોસેસ કરવાનું ને પ્રોસેસ થઈને જે નવી વસ્તુ મળે એને કહેવાય ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન મીન્સ વોટ? પ્રોસીડ ડેટા. ઇન્ફોર્મેશન મીન્સ વોટ? પ્રોસીડ ડેટા. ઇફ યુ વોન્ટ ટુ મેક અ રૂમ, જો તમારે કોઈ રૂમ બનાવવો હોય, અપાર્ટમેન્ટ બનાવવું હોય, બિલ્ડિંગ બનાવવું હોય, કંઈ પણ બનાવવું હોય, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને શું જોઈએ? રો મટીરિયલ. બરાબર? રો મટીરિયલમાં આવે ઈંટ, સિમેન્ટ, જે બી વસ્તુ તમને જોઈતી હોય તે તમે કલેક્ટ કરો. એ વસ્તુ કલેક્ટ કરીને એનામાં પ્રોસેસ કરો. પ્રોસેસ થઈને તમને રિઝલ્ટમાં શું મળે? ઇન્ફોર્મેશન. રિઝલ્ટ શું મળે? બિલ્ડિંગ બની જાય. બરાબર? તો એ રિઝલ્ટ છે તેને કહેવાય ઇન્ફોર્મેશન. શું કહેવાય? ઇન્ફોર્મેશન. ઇન શોર્ટ, ઇન્ફોર્મેશન મીન્સ વોટ? પ્રોસીડ ડેટા. ઇન્ફોર્મેશન means what? Proceed data. Next, that is database. Database means what? Database. In our day to day life we are using database. આપણે આપણા લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં ડેટાબેઝનો યુઝ કરીએ જ છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, સ્કૂલ છે તો સ્કૂલમાં શાનો ડેટાબેઝ હોય? સ્ટુડન્ટનો. હોસ્પિટલ છે તો હોસ્પિટલમાં કોનો ડેટાબેઝ હોય? પેશન્ટનો. રેલવે સ્ટેશન છે તો ત્યાં કોનો ડેટાબેઝ હોય? પેસેન્જરનો. ક્લિયર? તો એને કહેવાય ડેટાબેઝ. ડેટાબેઝ મીન્સ વોટ? ઇન્ફોર્મેશન. ડેટાબેઝ મીન્સ વોટ? ઇન્ફોર્મેશન. કલેક્શન ઓફ રિલેટેડ ડેટા આઇટમ. કેન યુ સી ધ વર્ડ રિલેટેડ? કલેક્શન ઓફ રિલેટેડ ડેટા આઇટમ. રિલેટેડ મીન્સ વોટ? હોસ્પિટલ હોય તો પેશન્ટનો જ ડેટા હોવો જોઈએ. હોટેલ હોય તો કસ્ટમર્સનો ડેટાબેઝ હોવો જોઈએ. ક્લિયર? રેલવે સ્ટેશન હોય તો પેસેન્જર જ હોવા જોઈએ. સ્કૂલ હોય તો સ્ટુડન્ટ્સ જ હોવા જોઈએ. એને કહેવાય રિલેટેડ ડેટા આઇટમ સ્ટોર ઇન એન ઓર્ગેનાઇઝ મેનર. વિચ મેનર? Organized manner. Clear? Organized manner means what? How can you say that organized manner? Organized means what? If you want to make a database, then you have to use table. If you want to make a database, then you have to use table. જો તમારે database બનાવવો હોય તો ટેબલનો યુઝ કરવો પડે. કોનો યુઝ કરવો પડે? ટેબલ. ટેબલ means what? Collection of rows and columns. Table means what? Collection of rows and columns is known as table. So if you want to make a database, then you have to store all data item in a table form. Which form? Table form. It looks in a organized manner. એ કેવું લાગશે? ઓર્ગેનાઇઝ મેનરમાં પ્રોપર અરેન્જ થયેલું લાગે. ક્લિયર? તો એને કહેવાય ડેટાબેઝ. નેક્સ્ટ ઇઝ ડીબીએમએસ. ડીબીએમએસ મીન્સ વોટ? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આ ડેટાબેઝને મેનેજ કરતી સિસ્ટમ એને કહેવાય ડીબીએમએસ. Clear? Database Management System. Next is RDBMS. R stands for relational. R stands for Relational Database Management System. Clear? R stands for what? Relational Database Management System. Now we have to learn step by step in a brief. First is data. Data means what? Data. All kind of fact, figure and detail related to people, place, things or event is known as data. All kinds of fact, figure and detail. કોઈ પણ જાતના ફેક્ટ, ફિગર, ડિટેલ્સ રિલેટેડ ટુ પીપલ, કોઈ બી પર્સન વિશેની ડિટેલ, કોઈ પ્લેસ વિશેની ડિટેલ, કોઈ વસ્તુ વિશેની ડિટેલ ઇઝ નોન એઝ ડેટા. ઇન શોર્ટ, ડેટા મીન્સ વોટ?
ઇન શોર્ટ ડેટા મીન્સ વોટ, ડેટાનું કોઈ મિનિંગફુલ નહીં કહેવાય. ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ મેક અ રિઝલ્ટ, મારે તમારું રિઝલ્ટ બનાવવું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ મારે શું કરવું પડશે, ડેટા કલેક્ટ કરવા પડશે. કોની પાસેથી? તમારી પાસેથી. કયા ડેટા કલેક્ટ કરીશ? તમારા માર્ક્સ હું કલેક્ટ કરીશ. એ માર્ક્સને હું અરેન્જ કરીશ ટેબલમાં પ્રોપર અને તમને રિઝલ્ટ આપીશ. જે હું રિઝલ્ટ આપીશ એને કહેવાય ઇન્ફોર્મેશન. એને શું કહેવાશે? ઇન્ફોર્મેશન. તમારા માર્ક્સ મેં જે કલેક્ટ કર્યા એને કહેવાય ડેટા. શું કહેવાય? ડેટા. ડેટા મે બી ઇન એની ફોર્મ, ડેટા કોઈ બી ફોર્મમાં હોઈ શકે. ડેટા કેન બી રિટન, ઓરલ, કમ્પ્યુટરાઇઝ ઓર નોન કમ્પ્યુટરાઇઝ. ડેટા કેન બી ઇન ફોર્મ ઓફ રિટન ફોર્મમાં હોઈ શકે, ઓરલ ફોર્મમાં હોઈ શકે, કમ્પ્યુટરાઇઝ હોઈ શકે એન્ડ નોન કમ્પ્યુટરાઇઝ પણ હોઈ શકે. ક્લિયર? Second is information. Information means what? Data must be proceed in a proper way. ડેટા મળી ગયા, કંઈ પણ વસ્તુ, કોઈ પણ એક ડિશ બનાવી છે તો તમે બધી ઇન્ગ્રીડિયન્ટ્સ કલેક્ટ કરશો, તમને ઇન્ગ્રીડિયન્ટ્સ મળી ગયું, બરાબર. પછી તમે શું કરશો? પ્રોસેસ ઇન અ પ્રોપર વે. તમે એના પર પ્રોસેસ કરશો ને એક નવી ડિશ બનાવશો. ક્લિયર? તો પ્રોસેસ ઇન અ પ્રોપર વે ટુ મેક ઇટ યુઝફુલ એન્ડ મિનિંગફુલ ઇઝ કોલ્ડ ઇન્ફોર્મેશન. ટુ મેક ઇટ યુઝફુલ એન્ડ મિનિંગફુલ. બરાબર. ડેટા હોય તેને યુઝફુલ ને મિનિંગફુલ નહીં કહેવાય, પણ એ ડેટા પર પ્રોસેસ થઈને જે મળે ઇન્ફોર્મેશન એ મિનિંગફુલ હોય. કેવી હોય? મિનિંગફુલ અને યુઝફુલ. તમે ડેટાનો યુઝ નહીં કરી શકો, ઇન્ફોર્મેશનનો યુઝ કરી શકો. ક્લિયર? ડેટાનો યુઝ નહીં કરી શકાય, વી કાન્ટ યુઝ ડેટા બટ વી કેન યુઝ ઇન્ફોર્મેશન બીકોઝ ઇન્ફોર્મેશન ઇઝ અ પ્રોસીડ ડેટા. ઇન્ફોર્મેશન શું છે? ડેટા પર જે પ્રોસેસ થયેલી છે અને જે રિઝલ્ટ મળ્યું છે એને કહેવાય ઇન્ફોર્મેશન. નેક્સ્ટ ઇઝ ડેટાબેઝ. Database means what? We all use different type of database in our daily life. આપણે આપણા ડેલી લાઈફમાં ડેટાબેઝનો યુઝ કરીએ જ છે. ફર્સ્ટ, વી મેન્ટેન અ ડાયરી કન્ટેનિંગ એડ્રેસ એન્ડ ફોન નંબર. અત્યારે આપણી પાસે ફોન આવી ગયા, પણ પહેલાં જ્યારે નહીં હતા ત્યારે આપણે ટેલિફોન ડાયરી મેન્ટેન કરતા, એમાં બધાના ફોન નંબર ને એડ્રેસ લખેલા હોય, બરાબર. તો એ શું છે? ડેટાબેઝ. સેકન્ડ, અ સ્કૂલ મેન્ટેન અ ડિટેલ ઓફ ઓલ ધી સ્ટુડન્ટ્સ એનરોલ ઓર ઇવન એન અટેન્ડન્સ રેકોર્ડ ઓફ એવરી સ્ટુડન્ટ. સ્કૂલમાં શું હોય? સ્ટુડન્ટ્સની ડિટેલ, તો એ કહેવાય ડેટાબેઝ. ક્લિયર? સ્ટુડન્ટ્સ ડેટાબેઝ. હોસ્પિટલમાં પેશન્ટનો ડેટાબેઝ હોય. આપણા ઘરે આપણે રાખીએ ટેલિફોન ડાયરી, તે પણ શું છે? ડેટાબેઝ. So it is known as database. Clear? Now next, DBMS, that is database management system. Now in this lesson we have to make a database, and in this database we can perform several operations. In this lesson we have to make a database, and in this database we have to perform several operations. First is add. If you want to add new item, then you can use add. If you want to edit, the difference between add and edit. Add means what? કોઈ ન્યૂ આઇટમ આવે છે, ન્યૂ એન્ટ્રી કરવાની છે તો ન્યૂ એડનો યુઝ થાય. ને એડિટ મીન્સ વોટ? ઓલરેડી છે તેમાં તમારે ચેન્જ કરવું છે. ઓલરેડી છે જ એમાં તમારે ચેન્જ કરવાનું છે, એને કહેવાય એડિટ. ને એડ મતલબ શું? નવું જ વસ્તુ એડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમે 40 સ્ટુડન્ટ્સ છો, હવે કોઈક ન્યૂ સ્ટુડન્ટ આવે તો હું શું કરીશ? એડ. શું કરીશ? એડ. પણ તમારા 40 સ્ટુડન્ટ્સમાંથી કોઈનો એડ્રેસ ચેન્જ થઈ ગયું, ફોન નંબર ચેન્જ થઈ ગયો કે કંઈ પણ મિસ્ટેક આવી તો હું શું કરીશ? એડિટ. ત્યારે એડ નહીં કરા. એડિટ કેમ કરવું? ઓલરેડી છે તેમાં ચેન્જ કરવાનું છે. રિમૂવ. ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ, ઇફ યુ વોન્ટ ટુ ડિલીટ સમ ડેટા, ધેન યુ કેન યુઝ બાય યુઝિંગ રિમૂવ. Clear? Next is organize. Organize means what? You can arrange all your data in your database. Clear? You can arrange data in a table manner, in a proper manner in database. Retrieval means what? For example, I want the name of the students come from out of Navsari. જે સ્ટુડન્ટ્સ આઉટ ઓફ નવસારીથી આવે છે એના મને ડેટા જોઈએ છે, તો હું એ ડેટા રિટ્રાઈવ કરી શકું. મને એવા સ્ટુડન્ટ્સના માર્ક્સ જોઈએ જેના કમ્પ્યુટરમાં 40 અપ માર્ક્સ છે, તો એ ડેટા રિટ્રાઈવ કરી શકું. Clear? Securing means what? Security. You can provide security to your database. And seventh is maintaining backup of database. Maintaining backup, you can maintaining backup of database means what? તમે એનો database લઈ શકો. Clear? You can keep database, you can keep backup of your database. Next is base. Base means what? Base. Now we have to do practical in this our lesson chapter number 9, and we have to use base. OpenOffice org base. We have to use OpenOffice org
base. Clear? What do you mean by base? Base means database. Base is a collection of related data object. Base means what? Collection of related data object known as table, query, report. In this lesson we have to make a table and then we have to fire some queries and we have to make report and form. Clear? Chapter number 9, 10, 11 and form, that is 12. Clear? We have to use table, query, report and form. Now example, you can make a database in MySQL, you can make a database in base, that is OpenOffice.org, and you can also make a database in SQL Server. So you can use these three applications, that is MySQL, base and SQL Server. Clear? You can make a database in all three apps. Next, .odb is the default extension of base database file. Extension of database, that is .odb. Which extension? .odb. Clear? .odb. Now next topic, that is primary key. What do you mean by primary key? Primary key, the short name of primary key, that is PK. The short name of primary key, that is PK. P stands for primary and K stands for key. Now what do you mean by primary key? Identify each record uniquely is known as primary key. Identify each record uniquely is known as primary key. Means what? We can use primary key to identify each record uniquely. જો તમારે બધા રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા હોય તો પ્રાઇમરી કીનો યુઝ થાય. ક્લિયર? પ્રાઇમરી કી કેન નોટ કન્ટેન નલ વેલ્યુ. પ્રાઇમરી કી કેન નોટ કન્ટેન નલ વેલ્યુ. પ્રાઇમરી કી નલ વેલ્યુ કન્ટેન કરતું નથી. નલ મીન્સ એમ્પ્ટી. તમે પ્રાઇમરી કી આપો તો એને એમ્પ્ટી રાખી શકો નહીં. સેકન્ડ, પ્રાઇમરી કી કેન નોટ કન્ટેન ડુપ્લિકેટ વેલ્યુ. ઇટ કેન નોટ કન્ટેન ડુપ્લિકેટ વેલ્યુ. પ્રાઇમરી કી ડુપ્લિકેટ વેલ્યુ કન્ટેન કરતું નથી. ડુપ્લિકેટ મીન્સ વોટ? ડુપ્લિકેટ મીન્સ વોટ? એકની એક વસ્તુ રિપીટ થવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, તમારા ક્લાસમાં રોલ નંબર છે. રોલ નંબર કોઈ દિવસ રિપીટ થતા નથી. રોલ નંબર કોઈ દિવસ રિપીટ થાય નહીં થઈ. કેમ નહીં થઈ શકે? રોલ નંબર. નેમ હોય તો એક જ ક્લાસમાં બે નામના સ્ટુડન્ટ્સ હોઈ શકે. એક જ ક્લાસમાં બે સેમ નામની સરનેમ હોઈ શકે. એક જ ક્લાસમાં બે સેમ ફાધર્સ નેમ હોઈ શકે, પણ એક જ ક્લાસમાં બે સેમ રોલ નંબર નહીં હોઈ શકે. તો યુ કેન અસાઇન અ પ્રાઇમરી કી ટુ યોર રોલ નંબર ફર્સ્ટ. ક્લિયર? તો રોલ નંબર પ્રાઇમરી કી કેન નોટ કન્ટેન ડુપ્લિકેટ વેલ્યુ. મીન્સ વોટ? પ્રાઇમરી કીમાં ડુપ્લિકેટ વેલ્યુ આવી શકે નહીં. Third, primary key can be combination of more than one field. Primary key can be combination of more than one field. Primary key એક કરતાં વધારે ફિલ્ડમાં અસાઇન કરી શકો. કીપ ઇન માઇન્ડ, બધા જ ટેબલમાં એક પ્રાઇમરી કી કમ્પલસરી હોય જ. બધા જ ડેટાબેઝમાં એક પ્રાઇમરી કી આપવી જ પડે. અને એવું જરૂરી નથી કે તમે એક જ ફિલ્ડને પ્રાઇમરી કી આપી શકો. ઇટ કેન બી કોમ્બિનેશન ઓફ મોર દેન વન ફિલ્ડ. ક્લિયર? It can be combination of more than one field. Now next, last topic, that is data type. Data type. What do you mean by data type? Data type means what? કયા ટાઈપનો ડેટા જોઈએ છે તેના માટે યુઝ થાય data type. There are three categories of your data type. First is alphanumeric, second is calendar and third is binary. First is alphanumeric, second is calendar, third is binary. Alphanumeric means what? Alphanumeric, alphabet plus numeric is known as alphanumeric. Alphanumeric means what? Alphabet plus numeric. Alphanumeric માં શું આવે? Letters, that is A to Z. Letters means what? A to Z. Numbers means what? 0 to 9. And special character means what? @ question mark, exclamation mark. All these are known as special character. તો first is alphanumeric. Alphanumeric માં કઈ વસ્તુ આવી શકે? Letters, numbers and special character. ક્લિયર? એના માટે યુઝ થાય ટેક્સ્ટ. શું યુઝ થાય? ટેક્સ્ટ. ટેક્સ્ટમાં બધી જ વસ્તુ આવે. લેટર્સ, નંબર, સ્પેશિયલ કેરેક્ટર. ને મેમો શેના માટે યુઝ થાય? લોંગ ડિસ્ક્રિપ્શન આપવાનું હોય ને, લોંગ. ફોર એક્ઝામ્પલ એડ્રેસ આવે, આપણું એડ્રેસ, તેનું ડિસ્ક્રિપ્શન લોંગ હોય, મોર દેન વન આઇટમ હોય, તો એના માટે તમારે મેમો યુઝ કરવું પડે. શું યુઝ કરવાનું? મેમો. ટેક્સ્ટ, મેમો આર નોન એઝ ડેટા ટાઈપ. ટેક્સ્ટ એન્ડ મેમો આર નોન એઝ ડેટા ટાઈપ. ક્લિયર? ટેક્સ્ટ એન્ડ મેમો આમાં અને શું કહેવાય? ડેટા ટાઈપ. આ આલ્ફાન્યુમેરિકની અંદર આવે. આ કોની અંદર છે? આલ્ફાન્યુમેરિક. ક્લિયર? આલ્ફાન્યુમેરિકમાં ટેક્સ્ટ ને મેમો આવે. સેકન્ડ ઇઝ કેલેન્ડર. ડેટ ઓફ બર્થ એવું કંઈ બી યુઝ થાય, એવું કંઈ બી યુઝ કરવું હોય તો એના માટે કઈ ડેટા ટાઈપ આવે? કેલેન્ડર. કોઈ બી ડેટ, જોઈનિંગ ડેટ, લિવિંગ ડેટ, then you have to use calendar type. Date, that is MDY. M stands for month, D stands for date and Y stands for year.
टाइम मीन्स आर, मिनिट एंड सेकेंड. क्लियर. डेट एंड टाइम. કઈ ડેટા ટાઈપ યુઝ થાય ડેટ ઓફ બર્થ માટે, જોઈનિંગ ડેટ માટે, લિવિંગ ડેટ માટે? તો ડેટ એન્ડ ટાઈમ. ટાઈમ સ્ટેમ્પ મીન્સ વોટ? ઇટ સ્ટોર્સ ડેટ એન્ડ ટાઈમ ઇન્ફોર્મેશન. ટાઈમ સ્ટેમ્પ શું સ્ટોર કરે? ડેટ એન્ડ ટાઈમ ઇન્ફોર્મેશન. ડેટ એન્ડ ટાઈમની ઇન્ફોર્મેશન સ્ટોર કરે ટાઈમ સ્ટેમ્પ. થર્ડ ઇઝ બાઇનરી. Third is binary. It is used to store digitalized images and sound. If you want to store images in your database, if you want to keep audio file to your database, in your database, then you have to use binary type. Which type? Binary type. Clear?